હાઈવે પર અકસ્માતના બે બનાવ બન્યા છે, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે અને 3 લોકોની ઈજા પહોંચી છે. એક અકસ્માત જગાણા પાસે ટ્રક અને કાર વચ્ચે થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 3 લોકોની ઈજા પહોંચી છે. જ્યારે અન્ય એક અકસ્માત આરટીઓ સર્કલ પાસે થયો છે, જેમાં એક મહિલાનું ટ્રેક્ટર નીચે કચડાતા મોત નીપજ્યું છે. અલગ અલગ બે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. પાલનપુરની આ ઘટના છે. અલગ અલગ અકસ્માત સર્જાય. પાલનપુર હાઈવે પર અકસ્માતના 2 બનાવ બન્યા છે અને તેમાં 2 લોકોના મોત નીપજ્યા છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને એક મહિલાનું ટ્રકની વચ્ચે આવી જતા મોત નીપજ્યું છે અને આરટીઓ પાસે જ આ મહિલાનું મોત નીપજ્યું. પાલનપુર હાઈવે પર અકસ્માતની 2 ઘટના બની અને જુદા જુદા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે અને એક મહિલાનું તો ટ્રેક્ટરમાં આવી જતા જ મોત નીપજ્યું છે. આરટીઓ પાસે પાલનપુર હાઈવે પરની આ ઘટના છે. પાલનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી. અતુલ, જણાવશો શું વિગત છે આંકે? ચોક્કસ ભૂમિકા જે પ્રકારે પાલનપુરના જે જગાણા નજીક એક સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે, તેમાં જે ચાલક હતો એ મૃત્યુને ભેટ્યો છે અને જે એક બીજો અકસ્માત છે પાલનપુરના આરટીઓ સર્કલ નજીક થયો છે, જેમાં એક ટ્રેક્ટરની જે એક મહિલા ચકડાઈ ગઈ છે. આમ જોવા જઈએ તો હમણાં બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધવા પામ્યું છે અને આજે જે બે અકસ્માત વહેલી સવારે થયા છે, એમાં 2 લોકો મોતને ભેટ્યા છે અને 3 લોકો ઘાયલ થયા છે. જેઓ કે ઘાયલોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા છે અને ઘટના સ્થળે આવીને પોલીસે જે છે મૃતદેહોને પીએમમાં લઈ જઈને તેની પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. બિલકુલ, આભાર આપનો માહિતી આપવા માટે. પાલનપુર હાઈવે પરની આ ઘટના છે. પાલનપુર હાઈવે પર અકસ્માતના 2 બનાવ બન્યા અને અકસ્માતમાં 2 વ્યક્તિના મોત પણ નીપજ્યા છે.